અમરેલીના સુડાવડ ગામે 75 વર્ષ બાદ વીજળી આવી છે। અમારા ઘરમાં આજે વીજળી રૂપી દીવો પ્રગટ્યો હોવાની વાત ગ્રામજનો કરી રહ્યા છે। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના પ્રયત્નોથી એ ઘરો સુધી જે છે તે આજે વીજળી પહોંચી રહી છે। સમાચારોમાં આગળ વાત અમરેલીની કરીએ તો અમરેલીનું એક એવું ગામ કે જ્યાં આઝાદીના 75 વર્ષ બાદ વીજળી આવી છે। જ્યાં અત્યાર સુધી એ ગામ એ અંધારપટમાં રહેતું હતું, એ દીવા અને પેલા આપણે જે ફાનસ કહેતા એના સહારે કદાચ રહેતું હોય તેવું પણ આપણે કહી શકીએ છીએ। પરંતુ આઝાદીના 75 વર્ષ બાદ એ ગામની અંદર વીજળી આવતા અત્યારે ખુશીનો માહોલ જે છે તે ગામની અંદર જોવા મળી રહ્યો છે। અમરેલીના સુડાવડ ગામે 75 વર્ષ બાદ વીજળી આવી છે। વાત કરવામાં આવે તો એ સુડાવડ ગામની અંદર અત્યાર સુધી એ વીજળી નહોતી, પરંતુ આઝાદીના 75 વર્ષ બાદ બગસરાના એ સુડાવડ ગામે વીજળી આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। વાત કરવામાં આવે તો 75 વર્ષથી અંધકારમાં જીવતા ઘરોમાં રોશનીથી એ ઝગમગાહટ જોવા મળી રહી છે। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના પ્રયત્નોથી એ ઘરો સુધી જે છે તે આજે વીજળી પહોંચી રહી છે। સાથે જ એ ઘરોની મુલાકાત જે છે તે લેવા માટે પણ કૌશિક વેકરિયા જે છે તે જઈ રહ્યા છે। તો સાથે જ એ ગામની અંદર હરખની લાગણી જે છે તે જોવા મળી રહી છે। અમારા ઘરમાં આજે વીજળી રૂપી દીવો પ્રગટ્યો હોવાની વાત ગ્રામજનો કરી રહ્યા છે। તો સાથે જ અંધકારમાંથી પ્રકાશ તરફની આ યાત્રા જે છે તે હવે પૂર્ણ થઈ ગઈ છે અને અમરેલીનું એ ગામ જે સુડાવડ ગામ જે ત્યાં 75 વર્ષ બાદ વીજળી આવતા ગામની અંદર એ આનંદની લાગણી અને ખુશીની લહેર જોવા મળી રહી છે। આપણે જીવનનું એક અમૂલ્ય એક વસ્તુ ગણતા હોય તો એ છે વીજળી। સામાન્ય રીતે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, જો ઘરમાં વીજળી નથી હોતી તો આપણને એવું થાય કે આપણો અડધો જીવ નથી। આપણે મોબાઈલ કદાચ સ્વિચ ઓફ થઈ જાય તો આપણે ફટાફટ ચાર્જિંગમાં લગાવીએ ને એના માટે પણ આપણે વીજળીની જરૂર પડતી હોય છે। સમાચારો અથવા તો બીજા કોઈ વસ્તુ જોવી હોય, તમારે પિક્ચરો જોવા હોય તો તમે ટીવીનો ઉપયોગ કરો છો, પરંતુ વીજળી ન હોય તો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો? તમારા ઘરમાં જ્યારે રાત્રિના સમયે જમવાનું બનાવવું હોય, એ સમયે તમારા ઘરમાં એ વીજળી ન હોય તો તમે આજના યુગમાં કેવી રીતે તમે એ રસોઈ બનાવી શકો? એક જમાનો એવો પણ હતો કે જ્યારે એ દીવા અને ફાનસ રૂપી એ ત્યાં રાખી અને પછી એ રાત્રિના સમયે ભોજન બનાવવામાં આવતું હતું ને એક સાથે પરિવાર બેસીને જમતા હતા। આ એ સમયની વાત નથી, આજના સમયની વાત છે કે જે આઝાદીના 75 વર્ષ બાદ અમરેલીના એ ગ્રામ્ય વિસ્તાર કે જે સુડાવડ ગામ આવેલું છે કે જ્યાં આજ દિન સુધી વીજળી નહોતી। તમે વિચાર કરો કે ત્યાંના લોકો કેવી રીતે રહેતા હશે। એમને કદાચ આ વીજળી આવે એટલે ખરેખર આનંદ થયો હશે કે ચલો અમારે ઘરની અંદર એક દીવારૂપી એક પ્રકાશ જે છે તે ફેલાયો છે। અને એ કામ ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા કે જેના અથાગ પ્રયાસ જે છે તે થઈ રહ્યા છે, એના કારણે એ ગામમાં પણ આજે વીજળી પહોંચી છે। અનેક એવા ગામો હતા કે જ્યાં એ વીજળીની સમસ્યાઓ કેટલી વખત અત્યારે પણ સામાન્ય રીતે જોઈએ તો ભાઈ 2 કલાક માટે લાઇટ જતી રહી તો આપણને એવું થાય કે યાર ક્યારે લાઇટ આવશે, જીબીમાં ફોન કરે, અધિકારીઓને ધદલાવીએ કે લાઇટ આપો અમને। પરંતુ જે લોકો લાઇટ વગર રહેતા હતા, જે લોકો ટ્યુબલાઇટ વગર રહેતા હતા, જે લોકો પંખા વગર રહેતા હતા, એ લોકોના ઘરમાં આજે વીજળી આવી તો તમે વિચાર કરો કે એ લોકોના ઘરમાં આજે કેટલો આનંદ હશે, એ કેટલી ખુશી હશે એ લોકોના મુખ પર। એક દીવારૂપી પ્રકાશ જે છે તે ફેલાવાનું, એ અંધકાર જે છે તે આજે દૂર થઈ ગયો છે ને દીવારૂપી એ પ્રકાશ ફેલાવાનું કામ જે છે તે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા એ કરી રહ્યા છે। અને એના જ વિસ્તારની અંદર એ ગામની અંદર અત્યાર સુધી લાઇટ નહોતી અને હવે એ ગામની અંદર પણ લાઇટ પહોંચતા ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે એમને પણ સાંભળીએ। બગસરા તાલુકાના સુડાવડ ગામે હું જ્યારે સરપંચ તરીકે ચૂંટાણા પછી મેં નેમ લીધી હતી કે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળે। મારું ગામ 1700ની વસ્તી ધરાવતું ગામ છે। આ વિસ્તારમાં જે આજે વીજળીકરણ થયું છે એ અમારો વાવડી ગામનો રસ્તો ગણાય। ત્યાં 15 જેટલા પરિવારો વર્ષોથી વસવાટ કરતા હતા, પણ કોઈ પ્રકારની એને સુવિધા નહોતી અને એમને વીજળી આપી એ અમારો સંકલ્પ હતો, પણ ડોક્યુમેશનમાં થોડો અમને સમય લાગ્યો કારણ કે એ દેવી પૂજક વિસ્તાર છે। સામાન્ય રીતે એ વિચરતી જાતિમાં એ વિસ્તારમાં ફરતા રહેતા હતા।
75 વર્ષે એમને આજે અમે કૌશિકભાઈ આપણા ઉર્જા મંત્રીએ આજે આવી એમની ભલામણ અને એમના પ્રયત્નથી આ વિસ્તારને હું વીજળી અપાવી શક્યો છું, એનો મને આનંદ છે. આમ કહું તો ધનવાનોના મહેલમાં ઘીના દીવા થાય, પણ કુબાની અંદર જ્યારે એક ટમટમિયું થાય અને જે આનંદ થાય એ આજે સમગ્ર સુડાવડ ગામને આનંદ થયો છે. એનો અમે ભાજપ સરકાર એટલે કે ભૂપેન્દ્રભાઈ સરકાર અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાનો અમે આભાર માનીએ છીએ સમગ્ર ગામ વતી. અને જેમને આજે સરકારની યોજનાનો લાભ મળ્યો છે એ પણ અમે બિલકુલ ફ્રી એટલે એક પણ પૈસાનું કોટેશન ભર્યા વગર આજે 15 જેટલા પરિવારને વીજળીકરણથી અહીંયા અમે એને દીવા જગતા કર્યા છે. મારું નામ કેબી પટેલ, કાર્યપાલક ઇજનેર, પીજીવીસીએલ જુનાગઢ ડિવિઝન 1 છે. હું અત્યારે સુડાવડ ગામમાં આમ તો 15 જેવા પરિવાર છે જે લોકોને વીજળી અત્યાર સુધી મળી નહોતી. એનું કારણ હતું એનું ડોક્યુમેન્ટેશન નહોતા, પરંતુ સરપંચ શ્રી પ્રવીણભાઈના કારણે ડોક્યુમેન્ટેશન થતા અમે એમને ઝેડપી સ્કીમમાં દરેકને મફત વીજ જોડાણ આપેલ છે અને દરેકના ઘરમાં વીજ પ્રવાહ ચાલુ કરેલ છે. સાહેબ એમાં એવું છે કે મારું નામ હરિભાઈ પોપટભાઈ દેવી પૂજક મકવાણા. તો અમે મારું ગામ છે સુડાવડ, બગસરા તાલુકો, અમરેલી જિલ્લો. તો અમે અમારા ગરડિયાને અમે અહીં વર્ષોથી અમે લાઇટ વગરના હતા, ખાલી અમે દીવા કરી અને અહીં રહેતા હતા. તો અમારે આ બધી મુશ્કેલી હતી. તો અમારા ગામના સુડાવડ ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ આસુદરિયા એને અમે અરજ કરી કે ભાઈ અમને કોઈ રાહત કરાવી દો આગળ કોઈ હલીને. તો એણે અમને સપોર્ટ આપ્યો ને એની અમને આધાર મળ્યો. એટલે એણે અધિકારીઓને લાગવગથી એણે કૌશિકભાઈ આવ્યા અને એણે અમને તાત્કાલિક અમને સહાય કરી અને આ લાઇટ ઘેરે ઘેરે લાઇટ પુગાડી દીધી. અંધારું હતું ત્યાં દીવા કરી દીધા અને ખૂબ ખૂબ અમને આનંદ છે. અમારા બાલ બચ્ચા હવે ગમે અંજવાળે રે, પછી પંખા ફરે, નકર અમને મચ્છર તોડી નાખતા હતા. ઘણી અમારે મુશ્કેલી હતી, પણ છતાંય સિંહ દીપડાનો ત્રાસ હતો, અંધારે કહીએ પણ ભગવતીએ અને અમને ભગવાને કાંઈ વાંધો આવવા દીધો નથી. પણ અમારે અંજવાળા થઈ ગયા. હવે કદાચ કાંઈ પણ અમારે મુશ્કેલી હોય તો એ જનાવર આવે, કોઈ અમારા બાલ બચ્ચા રખડતા, એટલે અમારે નજરની સામે રહે અંજવાળે. તો પછી એમાં ભાજપ સરકારના હારા પ્રતાપ અને ભાજપ સરકાર છે, જીવવું છે ભાજપ સરકારમાં, મરવું છે ભાજપ સરકારમાં. બાકી ભાજપ સરકાર અમારો માય બાપ છે. ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા બાપ, અમારા સરકાર નરેન્દ્રભાઈ મોદી. અમારે જીવવું ત્યાં, મરવું ત્યાં અને કાયમ માટે અમારે ભાજપમાં રહેવું છે. કેવું છે લાઈટ આવી તમને? કેવું લાઈટ આવી ત્યાંથી અમને બહુ આનંદ, બહુ અમને ખુશી થઈ, અમારા બાલ બચ્ચાને, અમારે સભી લોકોને. લાઈટ અમારે 30 વર્ષથી નથી. અત્યારે અમારે લાઈટ આવી પછી ટીવી, પંખા, ગલો બધું ચાલુ થયું. નકર અમે કાંઈ અંધારે હતા. રોજ રાતે હું દીવો કરતા? હા, દીવો. આજથી અંજવાળા. કેવી ખુશી, કેવી ખુશી બહુ. પરવીનભાઈ ને ઓલેથી અમારે લાઈટ આવી. સરપંચ પરવીનભાઈ સરપંચ. સુડાવડ ગામે ગામ વિસ્તારથી દૂર રહેતા પરિવારને જે વર્ષોથી એમની સમીક્ષા હતી, ખાસ કરીને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે 15 જેટલા પરિવાર દેવી પૂજક સમાજ, માલધારી સમાજ જે ગામથી લગભગ 1 કિલોમીટર દૂર રહે છે, એમને વર્ષોથી જ્યોતિગ્રામ માટે જે ના મળી શકે એ પ્રકારના, કારણ કે ગામથી દૂર રહેતા હોય છે, ગામથી સેવાડાથી દૂર હોય છે અને પોતાની માલિકીની જગ્યા ના હોય, પણ સરકારે જે રીતે નિર્ણય કર્યો છે કે જે લોકો વર્ષોથી ત્યાં રહેતા હોય અને 15 જેટલા પરિવાર એક સાથે રહેતા હોય તો એમને જ્યોતિગ્રામ આપવી જોઈએ. આ સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય હતો. એનું સંધાને આજે એમને જ્યોતિગ્રામ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. જે રીતે પરિવારમાં ખુશી જોવા મળી રહી હતી, જે રીતે પરિવારમાં ખુશીના ઉલ્લાસ સાથે આજે અમે તેમના પરિવારની મુલાકાત પણ લીધી અને ખાસ કરીને ફરી રાજ્ય સરકારને હૃદયથી આભાર પણ માનું, હૃદયથી અભિનંદન પણ આપું છું. એ વિભાગના મંત્રી તરીકે એક સેવા કરવાનો જ્યારે મને મોકો મળ્યો છે, ત્યારે એક સામાન્ય પરિવારને જ્યારે જ્યોતિગ્રામ યોજનાનો લાભ મળતો હોય ત્યારે ગામના સરપંચ ભાઈ શ્રી પ્રવીણભાઈ અને સમગ્ર ટીમનો પણ આભાર માનીશ. એ લોકોએ કાગળ પેપર પૂરા કરી અને અમારા ધ્યાન ઉપર મૂક્યું હતું અને સરકારે આ યોજનામાં એમનો લાભ આપી અને એમને જ્યોતિગ્રામનો પૂરતો લાભ પણ આપવામાં આવ્યો છે.